જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્કાર મિત્રો, તમારું ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, આજની વાર્તા છે જ્યારે દીકરાઓએ પોતાના પિતાની હાલત કૂતરાથી પણ ખરાબ કરી નાખી અને પોતાના કૂતરાઓ માટે સારું કિચન અને વૃદ્ધ પિતાને બે રોટલી પણ નસીબમાં ન હતી. પછી એક દિવસ પિતાએ ઘરમાંથી પણ બહાર કાઢી નાખ્યા. પરંતુ એક દિવસ અચાનક કંઈક એવું બન્યું કે દીકરાઓ અને વહુઓ પોતાના કરેલા કર્મો માટે લોહીના આંસુ રડ્યા. એવું શું બન્યું? ચાલો જાણીએ. દીપાંશ બેટા, ખૂબ જોરથી આંધી ચાલી રહી છે. વધારે ઇધર ઉધર રમવા ન જતો. હવામાન ખૂબ ખરાબ છે. ચાલ નીચે આવ. 7 વર્ષના દીકરા દીપાંશને અવાજ આપતા પ્રતીક્ષા બોલી. તો દીપાંશે જવાબ આપ્યો, મમ્મી, કોઈ આંધી વાંધી નથી આવતી. ખૂબ સારી હવા ચાલી રહી છે. બસ થોડી વાર ઉપર રહેવા દો ને. પ્રતીક્ષાએ તેને ફરીથી ધમકાવ્યો અને કહ્યું, દીપાંશ, નીચે આવો છો કે હું ઉપર આવું? લાગે છે કે આજે તને માર ખાવાનું મન થઈ રહ્યું છે. જો હું ઉપર આવે તો સાચું કહું છું, તને ખૂબ મારીશ. પ્રતીક્ષાએ જ્યારે તેને ધમકાવ્યો તો ઝડપથી દીપાંશ ઉપરથી નીચે આવવા લાગ્યો. ત્યારે દીપાંશની નજર બાલ્કનીમાંથી બહારની તરફ પડી. દીપાંશ ત્યાં જ રોકાઈ ગયો અને બાલ્કની બહાર જઈને વારંવાર બહારની તરફ જોવા લાગ્યો. પ્રતીક્ષાએ તેને ફરીથી દાટ્યો. આ વખતે દીપાંશે પોતાની મમ્મીને અવાજ આપ્યો અને કહ્યું, મમ્મી, તમે ઉપર આવો ને, તમને એક વસ્તુ બતાવી છે. ઝડપથી આવો. પ્રતીક્ષાએ ટાળટૂટ કરી, પરંતુ જ્યારે દીપાંશે ઘણી વખત કહ્યું તો તે પોતાનું બધું કામ છોડીને ઉપર ગઈ અને થોડા ગુસ્સામાં બોલી, હા બતાવો, શું થયું? બેટા, તું ખૂબ બરબડતો જાય છે ને. મમ્મીની એક વાત નથી સાંભળતો. કેટલી વારથી હું તને બોલાવું છું. બતાવો હવે શું થયું? ત્યારે દીપાંશે બહારની તરફ આંગળીથી ઈશારો કરતા કહ્યું, જુઓ ને મમ્મી, બહાર ત્યાં એક ઝાડ નીચે એક બાબાજી બેઠા છે અને તે વારંવાર આપણા ઘર તરફ જોઈ રહ્યા છે. પહેલા તો પ્રતીક્ષાએ દીપાંશની વાતને અવગણી, પરંતુ તેમણે ધ્યાનથી જોયું તો દીપાંશ સાચું બોલતો હતો. તે માણસ ખરેખર તેમની ઘર તરફ એકટક જોઈ રહ્યો હતો. પ્રતીક્ષાએ દીપાંશને બહેલાવી દીધો અને તેને નીચે લઈ આવી. તેને તેના રૂમમાં આરામ કરવા માટે સુવડાવી દીધો અને પોતે પોતાનું કામ કરવા લાગી. આવતા જતા નીકળતા આગળ વધતા તે વારંવાર ધ્યાનથી જોતી હતી કે શું તે બુઢો માણસ હજી પણ ત્યાં બેઠો છે કે નહીં. પરંતુ આખરે રાત પડી ગઈ ત્યાં સુધી પણ તે બુઢો માણસ ત્યાં જ બેઠો રહ્યો અને વારંવાર તેમના ઘર તરફ જોતો રહ્યો. પહેલા તો ફક્ત આંધી આવી રહી હતી, પરંતુ હવે છેલ્લા 1 કલાકથી સતત વરસાદ થઈ રહ્યો હતો અને તે બુઢો માણસ પોતાના માથા ઉપર પીણી ઓઢી અને ત્યાં જ બેઠો હતો અને વારંવાર પ્રતીક્ષાના ઘર તરફ જોતો હતો. અંધારું થઈ ગયું હતું અને કોઈ અજાણ્યા માણસે વારંવાર પોતાના ઘરને ઘૂરતો જોઈને પરીક્ષા મનમાં ખૂબ ડરી રહી હતી અને બસ નમનમાં આવવાની રાહ જોઈ રહી હતી. અને થોડી જ વારમાં ગાડીનું હોર્ન વાગ્યું તો પ્રતીક્ષાના પ્રાણમાં પ્રાણ આવ્યા. એટલી જ વારમાં નમને ગાડી પાર્કમાં કરી અને દરવાજા સુધી આવ્યો. એટલી જ વારમાં પ્રતીક્ષાએ જઈને દરવાજો ખોલી દીધો. નમન અંદર આવતા જ ડરેલી સહમેલી પ્રતીક્ષા નમનની સામે હાથ બાંધીને ઊભી રહી ગઈ અને નમનને પૂછવા લાગી, આજે તને ખૂબ મોડું થઈ ગયા? નમન, ઓફિસમાંથી ખૂબ કામ હતું. તો નમન બોલ્યો, હા, અને પછી હવામાન ખરાબ થઈ ગયું હતું ને, એટલે આવવામાં થોડું મોડું થઈ ગયું. પ્રતીક્ષા કંઈ કહેવા માંગતી હતી, પરંતુ કહી ન શકી. નમને પ્રતીક્ષાને પોતાનું બેગ આપ્યું અને તેના ચહેરાના હાવભાવ જોતા પ્રતીક્ષાને થોડો જ પૂછી બેઠો, પ્રતીક્ષા, શું થયું છે? કઈ પરેશાની લાગો છો? બધું ઠીક તો છે ને? તો પ્રતીક્ષાએ ધીમે ગરદન હલાવી અને નમનને કહ્યું, બધું ઠીક છે. તમે હાથ પગ ધોઈ લો, હું તમારા માટે ખાવાનું લગાવું છું. બાકીની વાતો પછી કરીશું. આજે તો ખૂબ મોડું થઈ ગયું છે. અને નયન હાથ મોઢું ધોવા ગયો, પરંતુ જ્યારે નમન માથું ધોઈને આવ્યો અને ખાવા બેઠો તો ડાઇનિંગ ટેબલ ઉપર પણ નમન નોંધી રહ્યો હતો કે પ્રતીક્ષા તેની સામે બેઠી હતી, પરંતુ તેનું ધ્યાન વારંવાર બાલ્કનીની તરફ જતું હતું અને તે ખૂબ જ ગભરાયેલી પણ લાગી રહી હતી. પ્રતીક્ષાનું ધ્યાન નમન બિલકુલ ન હતું. આ જોઈને નમનને થોડું અજીબ લાગ્યું અને તે નમન પ્રતીક્ષાને ફરીથી પૂછવા લાગ્યો, પ્રતીક્ષા, શું વાત છે? વારંવાર બાલ્કની તરફ શું જુઓ છો? કઈ થયું છે? મુન્ના ક્યાં છે? તે ઠીક છે? તો પ્રતીક્ષા બોલી, હા, તે બિલકુલ ઠીક છે. મેં તેને ખાવાનું ખવડાવીને રૂમમાં આરામ કરવા મોકલ્યો છે. તે હમણાં સૂઈ રહ્યો છે. તો નમન પૂછવા લાગ્યો, પછી શું થયું છે?
જો હું બધું ઠીક છે તો તારા ચહેરાનો રંગ શા માટે ઉડી ગયો છે? મને કહે અને વારંવાર બાલ્કની તરફ જુએ છે. ત્યારે પ્રતીક્ષાએ નમનને બધી વાત કહી અને તે બોલી, નયન, જ્યારે બપોરે આંધી આવવા લાગી હતી, લગભગ 3 વાગ્યાનો સમય હતો અને દીપાંશ બાલ્કનીમાં રમી રહ્યો હતો. મેં તેને દાટ્યો, તે નીચે આવવા લાગ્યો અને પછી તેણે મને અવાજ આપીને બોલાવી. હું ગઈ, ત્યાં જઈને જોયું તો એક માણસ સતત આપણા ઘર તરફ જોઈ રહ્યો હતો. તેણે મને કહ્યું, મારાથી પહેલા મુન્નાએ પણ નોંધ્યું હતું કે જ્યારે તેણે મને કહ્યું, જ્યારથી હું તેને સતત જોઈ રહી છું. હવે રાતના 8 વાગી ગયા છે, પરંતુ હજી પણ તે માણસ સતત આપણા ઘર તરફ જોઈ રહ્યો છે. જ્યારે પોતાની ઘડિયાળમાં સમય જોતા નયન બોલ્યો, શું તે 3 વાગ્યાથી અહીં બેઠો છે અને હવે તે તો 9 વાગી રહ્યા છે? આટલા સમય સુધી? અને બહાર તો કેટલા જોરદાર વરસાદ થઈ રહ્યો છે. 1 મિનિટની રાહ જો, હું જઈને જોઉં છું કે તે કોણ છે. ખાવાની પ્લેટ છોડીને ઊભો થતા નયન પ્રતીક્ષાને બોલ્યો, તું અહીં જ રહે, હું બાલ્કનીમાં જઈને જોઉં છું કે તે કોણ છે. પ્રતીક્ષાએ નયન અને પ્રતીક્ષા મના કર્યો ને તે ઊભો થઈને ચાલ્યો ગયો. નમને બાલ્કનીમાંથી ડોક્યું કરીને જોયું તો તે માણસ હજી સુધી ત્યાં બેઠો હતો. આ જોઈને નમનને તો થોડી ચિંતા થઈ. તેણે પ્રતીક્ષાને કહ્યું, કંઈ વાંધો નહીં પ્રતીક્ષા, શક્ય છે કે તે માણસ એમ જ બેઠો હોય. તો પ્રતીક્ષા બોલી, નમન, જો એમ જ બેઠો હોય તો આટલા સમયથી આપણા ઘર તરફ કેમ જોઈ રહ્યો છે? અને તમે તો જાણો છો ને, આજના જમાનામાં કંઈ પણ સલામત નથી રહ્યું. મને લાગે છે કે તમારે પોલીસને જાણ કરવી દેવી જોઈએ. ખબર નહીં આ માણસ કેમ બેઠો છે. નમન પ્રતીક્ષાની ધ્યાનથી સાંભળવા લાગ્યો અને તેની વાત બિલકુલ સાચી લાગી. તો નમન બોલ્યો, તું બિલકુલ સાચું કહે છે પ્રતીક્ષા. બસ થોડી જ વારમાં આપણે જોઈએ. જો મારું ખાવાનું થઈ જાય ત્યાં સુધી આ માણસ અહીંથી નહીં જાય તો આપણે તરત જ પોલીસને ફોન કરી દઈશું. ઠીક છે, પછી તે લોકો આથી સાથે નિપટશે. આટલું કહીને નમન ખાવા લાગ્યો. પ્રતીક્ષાની નજર હજી પણ બાલ્કની તરફ જઈ રહી હતી અને થોડી જ વારમાં નયને ખાવાનું ખાધું, હાથ ધોઈને બાલ્કની પાસે પહોંચ્યો. જોયું તો તે માણસ હજી પણ તેના ઘર તરફ જોઈ રહ્યો હતો. આ જોઈને નયને બિનજરૂરી વિલંબ કે બેદરકારી કર્યા વિના તરત જ પોલીસને ફોન કરી દીધો અને તેમને આ વિશે જાણ કરી. પોલીસવાળાઓએ પણ બેદરકારી ન કરી અને તરત જ એક્શન લીધું. અડધા કલાકમાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ. બાલ્કનીમાંથી નયન અને પ્રતીક્ષા બધું જોઈ રહ્યા હતા. તે સરનામું આપ્યું હતું, ત્યાં પોલીસ પહોંચી તો તે માણસને પ્રતીક્ષા અને નમનના ઘર તરફ ગોળતો જોયો. તે માણસને તે પોતાની સાથે લઈ જવા લાગ્યા. જ્યારે પોલીસવાળાઓએ તે માણસને પોતાની સાથે ચાલવા કહ્યું તો માણસ ડરના માર્યા તેમના પગમાં પડીને માફી માંગવા લાગ્યો. સાહેબ, મેં કંઈ નથી કર્યું. મારી કોઈ ભૂલ નથી. મેં શું કર્યું છે? તમે મને કેમ પકડીને લઈ જાઓ છો? મને જેલમાં ન નાખો સાહેબ, મને જેલમાં ન નાખો. મેં કંઈ નથી કર્યું. જે કંઈ કર્યું હશે તે કોઈ બીજાએ કર્યું હશે. તમે મને કેમ લઈ જાઓ છો? મારી શું ભૂલ છે? અને મારી ભૂલ હોય તો કહો સાહેબ. આ બધું કહેતા તે પોલીસવાળાઓએ પગમાં પડીને ગીટખડવા રહ્યો, પણ તેમને પણ પોતાની ફરજ નિભાવવાની હતી. એટલે પોલીસવાળાઓએ તે માણસને પૂછ્યું, તો કોણ છે અને અહીં શું કરે છે? અને આ ઘર તરફ વારંવાર કેમ જોઈ રહ્યો છે? છેલ્લા 6 કલાકથી તે મેડમ તને જોઈ રહ્યા છે, ત્યારથી તું અહીં જ બેઠો છે. તારો ઈરાદો શું છે? તો તે માણસ હાથ જોડીને પોલીસવાળાઓને કહ્યું, સાહેબ, મારો કોઈ ખોટો ઈરાદો નથી. અરે, ઈરાદો બિરાદો ગયો ભાડમાં. મને કહે કે તું અહીં કેમ બેઠો છે? ગુસ્સામાં પોલીસવાળાએ તેનું કોલર પકડતા પૂછ્યું તો તે માણસ આખો કાંપવા લાગ્યો. પીણીથી પોતાની ઢાંકીને બેઠો હતો, પણ વરસાદને કારણે તેના કપડાં ભીંજાઈ ગયા હતા અને પોલીસવાળાઓએ ડરથી તે માણસ આખો તરતર કાંપવા લાગ્યો. તેની સીટી પૂટી ગુમ થઈ ગઈ અને ડરના માર્યા ઇધર ઉધર જોવા લાગ્યો. કાંપતા કાંપતા તેની જીભ પણ નહોતી ખુલતી. કંઈ બોલી પણ નથી શકતો અને લકડાતી જીભે બસ આટલું જ બોલી શક્યો હતો, સાહેબ, કોઈ ભૂલ નથી કરી. માફી કરી દો. કોઈ ભૂલ થઈ હોય તો સાહેબ માફ કરી દો. પણ આટલું બધું કહેવા છતાં પોલીસવાળાઓએ તેની એક પણ ન સાંભળી અને તેને ઉઠાવીને પોતાની સાથે જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન લઈ જઈ અને તેમની પૂછપરછ કરી. હવે
નમન અને પ્રતીક્ષા સંપૂર્ણ નિશ્ચિત હતા કે કદાચ તેના ઘર ઉપર આવનારી મુસીબતને તેને સમય પહેલા જ દૂર કરી દીધી હતી. એટલે તેઓ બંને નિશ્ચિત હતા અને ચેનથી નીંદથી સૂતા હતા. ઈધર પોલીસવાળાઓએ તે માણસને જેને પોતાની સાથે લઈ ગયા હતા તે બીજા પોલીસવાળા સ્ટેશનથી નમનને ફોન આવ્યો અને તેઓ બોલ્યા, આ માણસ પાસે એવું કશું નથી. આ કોઈ ભિખારી જેવો લાગે છે. અમને તેની પાસે એક થેલો મળ્યો છે અને તેમાં કેટલાક ફાટેલા જૂના કપડાં છે. બસ કંઈ નથી તેની પાસે. કદાચ તેને કોઈ ગેરસમજ થઈ હશે ને. એટલે દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ. શક્ય છે કે એમ જ બેઠો હોય અને તમે ખોટું સમજી લીધું હોય. તો નમન બોલ્યો, શક્ય છે, પણ રાતના સમયે કોઈ અજાણ્યું અચાનક ઘરને ઘૂરતું હોય તો થોડું અજીબ લાગ્યું, એટલે તમને જાણ કરી દીધી સર. નમને કહ્યું તો તે પોલીસ ઓફિસર બોલ્યો, ઇટ્સ ઓકે સર, અમે સમજી શકીએ છીએ. આજકાલના જમાનાના લોકોએ ક્રાઇમને એટલું વધારી દીધું છે કે તમારું પરેશાન થવું પણ પોતાની જગ્યાએ બિલકુલ વ્યાજબી હતું. ખેર, આ માણસની કોઈ ભૂલ નથી. આ બિલકુલ નિર્દોષ છે. મારપીટ કર્યા પછી પણ તેને કંઈ નથી કહ્યું. પહેલા તો શક્ય છે કે ડરના કારણે ન બોલી શક્યો હોય, પણ મારપીટ કરી તો વધુ ડરી ગયો. પણ હવે સવારે અમારા હેડ કોન્સ્ટેબલ સાહેબ આવ્યા. તેમણે પ્યારથી તેને વાત કરી, ખાવા માટે બ્રેડ આપી. સૂકી બ્રેડ માટે તેણે ખાધું સાચું ચૂગલી દીધું. કહેવા લાગ્યો કે ભૂખ્યો તરસ્યો હતો, એમ જ ચાલ્યો જતો હતો. અને જ્યારે આંધી આવવા લાગી તો તમારા ઘર પાસે જે ઝાડ છે તેનો સહારો લઈને રોકાવાનું વિચાર્યું અને તેને એટલે રોકાઈ ગયો. તમારું ઘર એટલે જોઈ રહ્યો હતો કે જ્યારે કોઈ મદદ મળે, કારણ કે વરસાદ પણ જોરદાર પડી રહ્યો હતો અને આ આંખો ભીંજાઈ ગયો હતો. તો તે લાગ્યું કે શક્ય છે કે કોઈ મદદ કરે, એટલે વારંવાર તમારા ઘરને ઘૂરી રહ્યો હતો. અને કંઈ નહીં, એટલે હવે તેની કોઈ ભૂલ જ નથી. બિચારાને કેમ મારપીટ કરવી? હવે અમે તેને છોડી રહ્યા છીએ, પણ અમે તેને સારી રીતે સમજાવી દીધું છે કે આજ પછી તે તમારા ઘરની આસપાસ નહીં ભટકે. તમે નિશ્ચિત રહો. પોલીસ ઓફિસરે નમન સાથે વાત કરી તો નમન પર થોડો નિશ્ચિત થઈ ગયો. પણ તે ઓફિસરની વાત સાંભળીને નમનને અજીબ ગિફ્ટ થયું. તેને લાગ્યું કે તેના કારણે એક નિર્દોષ, એક લાચાર માણસને બિનજરૂરી પોલીસની મારપીટ સહન કરવી પડી. તે તો મદદ માટે જોઈ રહ્યો હતો અને આ લોકોએ તેને શું સમજી લીધું? આ વિચારીને નમનને ખરાબ લાગી રહ્યું હતું. તો પ્રતીક્ષા નાસ્તો લગાવતા બોલી, શું થયું નમન? તમે આટલી ઊંડી સોચમાં પડેલા છો? કોઈ વાત થઈ છે શું? જો કંઈ થયું હોય તો મને કહો. ત્યારે નયન ડાઇનિંગ ટેબલ ઉપર બેસતા બોલ્યો, કંઈ નથી થયું યાર, બસ એમ જ થોડું અજીબ લાગે છે. નાસ્તો પીરસતી પ્રતીક્ષા બોલી, એમ જ તો કંઈ નથી થતું. આ વાત તમે પણ સારી રીતે જાણો છો ને, અને હું પણ. અને તમે જાણો છો કે જેમ તમારો ચહેરો જોઈને કહી શકો છો કે હું પરેશાન છું કે નહીં, તેમ થોડું ઘણું હું પણ તને સમજી શકું છું. તો ચાલો કહો, શું થયું? તમે પરેશાન થઈ ગયા? ઓફિસરે તમને કંઈ કહ્યું? કોણ હતો તે માણસ? આટલા ઘરની બહાર કેમ બેઠો હતો? તો નયન બોલ્યો, અરે યાર, કોઈ નહીં, બસ કોઈ મજૂર લાચાર હતો, ગરીબ હતો. બિચારો વ્યક્તો મોરલો આપણા ઘરની બહાર બેસીને વારંવાર ઘરને જોઈ રહ્યો હતો, કારણ કે તેને ઘરની તરફ નજર પડી. તેને લાગ્યું કે શક્ય છે કે દયા ખાઈને કોઈ તેની થોડી ઘણી મદદ કરે, તેને ખાવા પીવા માટે કંઈક લઈ આવે. પણ આપણને કંઈક બીજું જ લાગ્યું, એટલે આપણે પોલીસને ફોન કરી દીધો. અને શક્ય છે કે તે જ આપણી ભૂલ કરી હતી, કારણ કે આપણે પોલીસને ફોન કરી દીધો અને પોલીસવાળાઓએ તેને પોતાની સાથે લઈ ગયા અને તેની પૂછપરછ કરી રહ્યા હતા. તે કંઈ બતાવી નહોતો શકતો, એટલે પોલીસવાળાઓએ તેને મારપીટ કરી હોય શકે છે. તો બસ મને તે જ વાત લાગી રહી છે. આ સાંભળીને પ્રતીક્ષા બોલી, ઓહો સારું, પણ નયન, તેમાં તે માણસની પણ ભૂલ છે ને. તેણે કંઈક બોલવું તો જોઈતું હતું ને. ઓછામાં ઓછું જ્યારે પોલીસ ઓફિસરે પૂછી રહ્યા હતા ત્યારે કંઈક બતાવી દેત, હા કે ના. તો નયન બોલ્યો, ભૂલ પણ કહી શકાય અને શક્ય છે કે મારા હિસાબે તે ડર હતો. હું વધારે નજીક તો ન હતો, પણ દૂરથી જોઈને બધું સમજાતું કે માણસ ખૂબ ગભરાઈ રહ્યો હતો, આંખો ધ્રુજી રહ્યો હતો. પોલીસ ઓફિસરે એ જ કહ્યું કે મારા હિસાબે તો શક્ય છે કે ડરના કારણે કાંપી રહ્યો હતો, અને એટલે તેની હિંમત નહોતી થઈ કે કંઈ બતાવે.
અને એટલે જ સવારે કોઈ બીજા ઓફિસરે પ્યારથી પૂછ્યું, તેને બધું કહી દીધું. હવે આપણે શું કરી શકીએ? ખેર છોડો ને, આ વખતે જવા દો, આપણી જગ્યાએ આપણે ઠીક હતા. પોલીસ ઓફિસરે તે માણસ સાથે મારપીટ ન કરવી જોઈતી હતી. પહેલા તેની સાથે પ્યારથી વાત કરવી જોઈતી હતી. તો નમન બોલ્યો, હા યાર, પણ જેમ આપણે આપણી જગ્યાએ ઠીક હતા તેમ તે ઓફિસરો પણ પોતાની જગ્યાએ ઠીક જ હતા ને. જો તે માણસની જગ્યાએ સાચે જ કોઈ ક્રિમિનલ હોય તો આટલા પ્યારથી પૂછવા ઉપર જવાબ થોડો દેત. એટલે સ્ટ્રીટ તો બનવું પડે છે. ચાલો છોડો, આપણે પણ ક્યાંથી પંચાયત લઈને બેઠા છીએ. આ બતાવો, નાસ્તામાં આજે શું બનાવ્યું છે? તો પ્રતીક સાહેબ પ્લેટ તરફ ઇશારો કરતા કહ્યું, જ્યારે તમારી નજર નીચે જાય છે ત્યારે ખબર પડે છે કે નાસ્તામાં શું બન્યું છે. ત્યારે નાસ્તાની પ્લેટ જોતા નમન હસવા લાગ્યો અને બોલ્યો, ઓ સો સોરી, મેં ઘણા ધ્યાન નહોતું આપ્યું. તે નાસ્તામાં પીરસે પણ દીધો છે. વાતમાં ભૂલી ગયો હતો બિલકુલ. પછી એક ચમચીથી મોંમાં નાખ્યો અને પૌવાનો આનંદ લેતા નયન ફરી બોલ્યો, ઓ માય ગોડ, વાહ લાજવાબ, ખૂબ સ્વાદિષ્ટ પૌવા બનાવ્યા છે તે. આઈ લવ ધીસ, ખૂબ સ્ટોરી છે. ત્યારે પ્રતીક્ષાએ મજાકિયા આનંદમાં માથું ઝુકાવીને કહ્યું, મારા આકાને મારી સર્વિસ પસંદ આવી. મારા માટે આ જ મોટી વાત છે. અને પછી બંને હસવા લાગ્યા. એટલી જ વારમાં મુન્ના પણ ઊંઘમાંથી ઉઠી ગયો અને બોલ્યો, પાપા, આજે પણ તમે ઓફિસ માટે તૈયાર થઈ ગયા? તો નમન ચોંકીને મુન્ના તરફ જોવા લાગ્યો અને બોલ્યો, કેમ બેટા, આજે તૈયાર ન થવું હતું? શું ઈચ્છે છે કે આજે પપ્પા લોવર અને ટી શર્ટમાં ઓફિસ જાય? તો મુન્નો બોલ્યો, પણ પાપા, આજે તો સન્ડે છે ને. આખો ઘરમાં મુન્નાએ પ્રતીક્ષાને પ્યારથી તેના ગાલ ઉપર થપથપાવીને કહ્યું, મુન્ના બેટા, આજે સન્ડે નહીં પણ શનિવાર છે. તો આજે પાપાની ઓફિસ નથી જવું, તને સ્કૂલે જવું છે. એટલે ઝટપટ થઈને તૈયાર થઈ જા. પહેલા નાસ્તો કરી લે અને પછી જઈને તૈયાર થઈ જજે, ઠીક છે? ત્રણે સાથે બેસીને નાસ્તો કર્યો. પ્રતીક્ષાએ નમનને બસ 5-10 મિનિટ રોકાવા કહ્યું. એટલી જ વારમાં તેને મુન્નાને નવડાવીને યુનિફોર્મ પહેરાવીને તૈયાર કરી લાવ્યો અને પછી નમનની ગાડીમાં મુન્નાને બેસાડી દીધો. અને નમને બોલી, નમન, ધ્યાનથી જજો ઓફિસ. અને પ્રતીક્ષા બંનેને બાય કરી ઘરમાં પાછી આવીને અંદર જઈને દરવાજો લોક કરીને પોતાનું કામ કરવા લાગી. અને ક્યાંક ને ક્યાંક આ વાત તેને ખરાબ લાગી રહી હતી. મનમાં વારંવાર આવી રહ્યું હતું, પણ શું કરી શકાય? તેઓ બંને પોતાની જગ્યાએ ઠીક હતા. આમાં દિવસ પસાર થયો અને મુન્ના પણ ઘરેથી સ્કૂલેથી આવી ગયો. જ્યારે રોજની જેમ નમન અને ઓફિસથી ઘરે આવી ગયો. પછી ત્રણે જાણે સાથે બેસીને ડિનર કર્યું અને આરામ કરવા માટે પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. બીજા દિવસે સન્ડેના દિવસે બધા ખૂબ સારી રીતે એન્જોય કરતા હતા. એમ જ પ્રતીક્ષાએ સવારે ઉઠીને બધા માટે સ્પેશિયલ નાસ્તો બનાવ્યો. થોડા ઉઠેલા મુન્ના અને નમનને જોઈને નાસ્તો કર્યો. ત્રણે સાથે ખૂબ મસ્તી કરી અને સાથે નાસ્તો પણ કર્યો. નાસ્તો કર્યા પછી મુન્નો બોલ્યો, પપ્પા, આજે તો સન્ડે છે ને, તો આજે આપણે ક્યાંક જઈશું. તો નમન તેને જોતા બોલ્યો, આજે આપણે ફરવા જવું છે. ઓહો, હું તો ભૂલી જ ગયો હતો કે આજે સન્ડે છે. નમને એવું કહ્યું તો મુન્ના મોઢું લટકાવીને બેસી ગયો અને ઉદાસ થઈને બોલ્યો, શું પાપા, તમે સન્ડેનું યાદ નથી રહ્યું? ગયા સન્ડે પણ તમે ઓફિસના કામમાં બીજી હતા. તમે હંમેશા આવું કહો છો. ઉદાસ થઈને મુન્ના પોતાના પાપા સાથે ફરિયાદ કરવા લાગ્યો. મુન્નાએ જોયું તો પ્રતીક્ષા અને નયન બંને એક સાથે જોરથી હસ્યા અને નયને મુન્નાને પોતાની ગોદમાં બેસાડતા કહ્યું, અરે મારા રાજા બેટા, આટલી નાની વાતમાં નારાજ થઈ ગયો? બેટા, તું બિલકુલ નારાજ ન થા. આપણે આજે ફરવા માટે જરૂર જઈશું. અને વળી તેને તો ખબર છે ને પપ્પા, પોતાનું પ્રોસેસ ક્યારેય નથી ભૂલતા. તો બસ એમણે આ વખતે પણ આપણે ફરવા માટે જરૂર જઈશું. તો જય કાતા મુન્ના બોલ્યો, આ તો થઈને વાત પપ્પા, હવે આપણે પણ ફરવા જઈશું. મમ્મા, આપણે મારા માટે મારા નવા કપડાં કાઢી લાગજો. બ્લુ વાળી શર્ટ અને બ્લેક વાળી પેન્ટ. મારા પપ્પા, તમે પણ બ્લુ કલરના કપડાં પહેરજો. અને મમ્મી, તમે પણ. આપણે ત્રણે એક સરખા કપડાં પહેરીશું અને પછી સાથે પિકનિક પર જઈશું. અને પછી મુન્ના ઉધર ઉછળવા કૂદવા લાગ્યો. બપોર સુધી તે ત્રણે તૈયાર થયા અને સમય માટે નીકળી પડ્યા. નમને પોતાની ઘરની થોડે દૂર આવેલા એક પાર્કમાં જવાનું વિચાર્યું.
દરઅસલ આ પાર્ક શહેરમાં હતું, પણ નમનના ઘરથી ઘણે દૂર હતું. અને આ દિવસોમાં ત્યાં જ સારા ફૂલો પણ લાગેલા હતા. એટલે નમને પોતાના પરિવાર સાથે ત્યાં ફરવા વિચાર્યું, અને તે જ પોતાની પત્ની અને બાળકો સાથે ત્યાં પહોંચી ગયો. તેઓ ત્યાં જ પાર્કમાં ગયો, અનેક પ્રકારના ફૂલો જોયા, ઘણી બધી તસવીરો ખેંચી અને પોતાની પીક મનાવી. પછી તેઓ ત્યાંથી નજીકના મોલમાં જવા લાગ્યા. પણ જેમ તેમ રસ્તો પાર કરવા માટે નમને મુન્નાનો હાથ પકડ્યો અને આગળ વધવા લાગ્યા. ત્યારે જ નમનની નજર પાર્કની બહાર બેઠેલી એક વૃદ્ધ પર પડી. જે માણસ 2 દિવસ પહેલા તેમના ઘરની બહાર આવીને બેઠો હતો, તે જ માણસ આજે અહીં પાર્કની બહાર બેઠો હતો. નમને જ્યારે તે માણસને જોયો તો પ્રતીક્ષાને તરફ ઈશારો કર્યો અને નમને વિચાર્યું કે એક વારમાં માણસ જ્યારે જ માફી માંગવી જોઈએ, કારણ કે આપણી ગેરસમજના કારણે બિચારા માણસને ખમામાં માર સહન કરવો પડ્યો. એટલે નમને ત્યાં જ પ્રતીક્ષા અને મુન્નાને રોકાવા કહ્યું અને પોતે તે વૃદ્ધ માણસ તરફ આગળ વધ્યો. પણ તે વૃદ્ધ માણસને જોયો અને તેમને જોઈને ડરી ગયો અને નમનથી વધુ દૂર જઈને બેસી ગયો. નમને હાથથી તેને ઈશારો કર્યો અને રોકાવા કહ્યું તો તે માણસ ડરતા ડરતા ત્યાં રોકાયો અને નમનથી થોડા દૂર ઊભો રહીને તેની તરફ જોવા લાગ્યો. તો નયન બોલ્યો, બાબા, તે દિવસે તમે આપણા ઘરની બહાર ઊભા હતા ને? તો તે વૃદ્ધ માણસ નમન તરફ જોયો લાગ્યો અને કંઈ બોલ્યા વિના બસ હા માટે ગરદન હલાવી. ત્યારે નમને તે માણસને બોલ્યો, બાબા, દરઅસલ બધી ભૂલ આપણી જ હતી. તમને યુ જોતા અમે ડરી ગયા હતા કે અમે તેમની સામે પોલીસને ફોન કરી દીધો. અમારા કારણે તમને આટલી તકલીફ ઉઠાવવી પડી. પ્લીઝ, જો શક્ય હોય તો અમને માફ કરી દેજો. અમારાથી ભૂલ થઈ ગઈ જે અમે તમને આટલા મોટા સમજ્યા. તો તે માણસ નમનની વાતો સાંભળીને રડી પડ્યો અને તેને યુ રડતો જોઈને નમન થોડો પરેશાન થયો અને તેને શાંત કરવા લાગ્યો. શું થયું બાબા, તમે રડવા કેમ લાગ્યા? હું તો તમને કંઈ પણ કહ્યું નથી રહ્યો. સારું, પ્લીઝ, જો મેં તમને ખોટું કહ્યું હોય તો મને માફ કરી દેજો. આઈ એમ સોરી. આટલું કહેતા નમન તેમનાથી પોતાના હાથ દૂર રાખી રહ્યો હતો, પણ તેમને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે તે માણસ પોતાનું શર્ટની બાય ઉપર કરી અને તેના બાય ઉપર બનેલા દંડાનો નિશાન બનાવવા લાગ્યો અને બોલ્યો, પોલીસવાળાઓએ મને પણ આજે ફરી માર્યો. મેં કંઈ નથી કર્યું, તો પણ તેમણે મને માર્યો. મેં તો કંઈ નથી કર્યું. આ બધું કહેતા તે વૃદ્ધ બાળકની જેમ ફૂટીને રડવા લાગ્યો. તો નમને તેને ખભા પર હાથ મૂકીને તેને શાંત કર્યો અને કહ્યું, બાબા, શાંત થઈ જાઓ. હા, તમે કંઈ નથી કર્યું. ભૂલ અમારી હતી. પ્લીઝ, અમને માફ કરી દેજો. નમને તે વૃદ્ધ સાથે હાથ જોડી દીધા. તો વૃદ્ધ માણસ ડરતા ડરતા નમન તરફ જોવા લાગ્યો અને પછી કંઈક બોલવા વિના નમનના હાથ નીચે કરતા તે વૃદ્ધ બોલ્યો, કંઈ વાંધો નહીં બેટા, મારાથી ભૂલ થઈ ગઈ. હું તમારા ઘર તરફ આવી ગયો. આજ પછી હું તમારા ઘર તરફ ક્યારેય નહીં આવું બેટા. મેં તને ડરાવી દીધા ને, બિનજરૂરી. આજ પછી હું તમારા ઘરની આસપાસ પર નહીં ભટકું. મારાથી ખૂબ ભૂલ થઈ ગઈ બેટા. જો તમને તેને કહ્યું, કંઈ વાંધો નહીં બાબા, આમાં ભૂલ તમારી નથી, અમારી છે. અમે જો તમને ઉધરથી આવતા જતા હોત તો અમને તેનાથી કોઈ તકલીફ નથી. જો તમે ત્યાં રોકાવું માંગો છો તો રોકાઈ શકો છો. જો તમને અમારી કોઈ મદદ જોઈએ તો અમને કહેજો. અમને ખૂબ આનંદ થશે. જો અમે કોઈ જરૂરિયાતમંદના કામ આવી શકીએ તો પ્લીઝ કહેજો. હું તમારી મદદ કરી શકું છું. એટલી જ વારમાં પ્રતીક્ષા અને મુન્ના સાથે ત્યાં આવીને ઊભી થઈ અને તે બોલવા લાગી, બાબા, ભૂલ અમારી છે. જો શક્ય હોય તો અમને માફ કરી દેજો. અમારા કારણે તમને આટલી તકલીફ ઉઠાવવી પડી. ત્યારે તે વૃદ્ધ મુન્ના હાથમાં લાગેલી આઈસ્ક્રીમ તરફ જોવા લાગ્યો. તે નમનને વૃદ્ધે પૂછ્યું, બાબા, તમને કંઈ ખાવું છે? આ સાંભળીને વૃદ્ધ માણસ ઝડપથી ગરદન હલાવવા લાગ્યો અને હાથથી આઈસ્ક્રીમ તરફ ઇશારો કરતી દીધો. તો નમને વૃદ્ધ માણસને આઈસ્ક્રીમ ખવડાવવા લાગ્યો અને પછી પૂછ્યું, બાબા, તમને પેટ ભરવા માટે કંઈ બીજું ખાવું હોય તો કહેજો, હું તમને લઈ આપીશ. તો તે માણસ આટલી વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો અને તેની આંખોમાં ચમક આવી ગઈ. તેની આંખોમાં આંસુ હતા. તે નયન તરફ જોતા તે નમનને પૂછવા લાગ્યો, બેટા, હું જે કહીશ તે તું મને ખવડાવીશ? તો નમને હા માટે ગરદન હલાવીને બોલ્યો, હા બાબા, તમને જે ખાવું હોય તે ખાઈ લેજો. તો તે વૃદ્ધ બેટા બોલ્યો, બેટા,
હું પેટ ભરીને ખાઈ લઉં. નમને થોડું હસતા કહ્યું, હા બાબા, પેટ ભરીને ખાજો. ખાવાનું તો બધા પેટ ભરીને ખાય છે ને. તો તે માણસ નયન તરફ જોતા હસવા બોલ્યો, ના બેટા, હું પેટ ભરીને નથી ખાતો. મારી વહુ કહે છે કે પેટ ભરીને ખાઈશ તો મારું પેટ ફાટી જશે, એટલે હું પેટ ભરીને ખાવા નથી ખાતો. આ સાંભળીને નમનને અજીબ ધક્કો લાગ્યો. આ કેવી વહુ છે તેની? નમન અને પ્રતીક્ષાએ જ્યારે આ વાત સાંભળી તો તેઓ આશ્ચર્યમાં રહી ગયા કે ભલા કઈ વહુ પોતાના સસરાને ખાવા માટે આટલું કહી શકે? ભલા ખાવાથી કોઈ પેટ ફાટી શકે? પણ તેને વૃદ્ધ માણસને કંઈ ન કહ્યું અને તેમને પેટ ભરીને ખાવાનું ખવડાવ્યું. તેમને ખવડાવ્યા પછી તેઓ ત્યાંથી પોતાના ઘરે ચાલ્યા જવા લાગ્યા. ત્યારે તે વૃદ્ધ પાછળથી તેમણે અવાજ આપીને બોલ્યો, બેટા, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા માટે આજે જેણે જેટલા દિવસો પછી જે પેટ ભરીને ખાવા ખાધું છે, નહીં તો હું આમ ઇધર ઉધર ભટકતો ફરું છું અને એક વખત ખાવાનું પણ નસીબમાં નથી હોતું અને મારી વહુ મને ખાવા નથી દેતી. આમ કહીને તેની આંખો ભીની થઈ ગઈ અને આટલું કહીને તેઓ પોતાની મોં બીજી તરફ ફેરવી લીધું. ત્યારે નમન તેની પાસે આવીને બોલ્યો, કંઈ વાંધો નહીં બાબા, તે દિવસે અમને ગેરસમજ થઈ હતી એટલે અમે તમારી માફી માંગવા આવીએ છીએ. પ્લીઝ અમને માફ કરી દેજો બાબા. અને રહી વાત ખાવાની, કંઈ વાંધો નહીં, તમારું પેટ ભરાયું એ જ ઘણું છે. આમ કહીને નયન અને પ્રતીક્ષા પોતાના દીકરા દીપાસને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. કેટલાક દિવસો સુધી બધું ઠીક ચાલ્યું. નયન પોતાના કામ પર જતો હતો અને દીપાસ પોતાની સ્કૂલે જતો રહ્યો. દીપાસની મમ્મી પ્રતીક્ષા તેને લેવા જતી અને છોડવા માટે પણ જતી. થોડા સમય પછી જ્યારે તે દીપાસે સ્કૂલે છોડવા જઈ રહી હતી તે દિવસે નમન તેમની સાથે જઈ રહ્યો હતો. ત્યારે તેમણે રસ્તામાં એક વૃદ્ધ માણસને યુ પડેલો જોયો. તો પ્રતીક્ષા તેને બોલી, નમન, ન જાણે કોણ વૃદ્ધ છે, જરા જઈને જોતો કરું. તો નમન બોલ્યો, અરે કોઈ હશે, આટલું મોડું શહેર છે, ક્યાંક ને ક્યાંક કોઈકને દારૂ પીને પડ્યું જ હોય. કોઈ બેવડો હશે, પોતાની ઉંમરનું પણ લિહાજ નથી રાખવા આ લોકો. બસ પીવો જોઈએ, ભલે ઘરમાં 2 વખતનું ખાવાનું ન હોય, પણ ના, આને પીવા માટે જોઈએ અને પીએ ઉધર ઉધર પડ્યા ડોલતા હોય છે. આટલું સાંભળીને પ્રતીક્ષા બોલી, તું આટલું કેમ બોલે છે નયન? પહેલા એકવાર જઈને જોતો ખરું કે શું વાત છે. ન જોઈએ તું કોઈના વિશે રાય નથી આપી શકતો. અને તેમની હાલત જો, જે કે કેટલા વૃદ્ધ છે. આટલા વૃદ્ધ માણસ દારૂ પીને ક્યાં પડ્યો ડોલ છે? શું ખબર તું જે વિચારે છે કોણે પીધું છે, કોણે નથી? પણ શું ખબર આની સાથે કંઈક બીજું થયું હોય? એકવાર ઉતરીને જા તો ખરું અને જોઈ લે. પ્રતીક્ષાએ આટલું કહ્યું ને ત્યારે તેને ફોર્સ કરવા પર નમન ગાડીમાંથી ઉતરી ગયો અને જઈને જોયો તો વૃદ્ધને સીધો કર્યો. તેને જોતા જ રહી ગયો. તેણે ઝડપથી પ્રતીક્ષાને અવાજ આપ્યો અને બોલી, પ્રતીક્ષા, આ તો એ જ વૃદ્ધ માણસ છે જેણે 2 દિવસ ઘરની બહાર હતો, આપણે પાર્કમાં પડ્યો હતો. આ સાંભળીને પ્રતીક્ષા ગાડીમાંથી ઉતરી આવીને જોરથી બોલી, આની હાલત તો ખૂબ ખરાબ લાગે છે. લાગે છે કેટલા દિવસોથી આપણે કંઈ ખાધું નથી. પેટ પણ કમર સાથે મળી ગયું છે. બિલકુલ. અને કમજોરી તો કેટલી બધી છે. આને ઝડપથી હોસ્પિટલ લઈ ચાલો. પ્રતીક્ષા અને નમન વૃદ્ધ માણસને લઈને હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં જઈને તેમણે વૃદ્ધની ટ્રીટમેન્ટ કરાવ્યું. ડૉક્ટરે કહ્યું કે ઓછામાં ઓછા 1 અઠવાડિયામાં આ માણસને કંઈ ખાધું નથી, જેના કારણે તેની આંત સુકાઈ જાય છે. આ સાંભળીને નમન અને પ્રતીક્ષા એકબીજાની તરફ જોવા લાગ્યા. ત્યારે ડૉક્ટરે તેમને કહ્યું, શું તમે લોકો તેમના પિતાજીનું ધ્યાન નથી રાખતા આવડતું? આની શું હાલત રાખી છે? જોવામાં તો સારા ઘરના લાગો છો, પણ તેમની સાથે આટલું ખરાબ વર્તન? હું હમણાં પોલીસને ફોન કરું છું. તમારા જેવા નાલાયક બાળકોની અક્કલ તો ત્યાં જ ઠેકાણે લાગશે. આટલું સાંભળીની વાર હતી ત્યાં જ પ્રતીક્ષા બોલી, ના ડૉક્ટર સાહેબ, તમને ગેરસમજ થઈ ગઈ છે. અમારો આની સાથે કોઈ સંબંધ નથી. અમે જ્યારે અમારા દીકરાને સ્કૂલે છોડવા જઈ રહ્યા હતા ત્યારે આ અમને રસ્તામાં સડકની બાજુમાં પડેલો મળ્યો, એટલે અમે આને અહીં હોસ્પિટલમાં લઈ આવ્યા. તમે આનું ટ્રીટમેન્ટ કરો અને પછી આપને બધું સાચું કહી દેશે કે અમારો આની સાથે શું સંબંધ છે અને શું નથી. ડૉક્ટરે પ્રતીક્ષાની વાત માની લીધી અને વૃદ્ધ ઇલાજ કર્યું. ઇલાજ પછી થોડી રાહત મળીને તેને હોશ આવ્યો. ત્યારે ડૉક્ટરે તેને પૂછ્યું,
તમારી આ બધી હાલત કેમ થઈ? અને આ તમારો દીકરો ને વહુ છે ને, જેમણે તમારી સાથે આવું વર્તન કર્યું?" તો તે વૃદ્ધે કહ્યું, "ના ડૉક્ટર સાહેબ, આ તો એક ફરિશ્તા છે, જેના કારણે હું જીવતો છું. તે દિવસે પણ આ બંને મને પેટ ભરીને ખવડાવ્યું હતું, અને આજે ફરીથી આ બંને મારી જાન બચાવી છે. આનો શુક્રિયા હું કેવી રીતે કરું?" તો ડૉક્ટરે તેમણે કહ્યું, "જો આ લોકોએ તમારી સાથે આવું નથી કર્યું તો તમારી આવી હાલત કેવી થઈ? વાત ધ્યાનથી તો સારા કરના લાગો છો, પણ હાલત ભિખારીઓથી પણ ખરાબ રાખી છે." તેમણે પોતાની વાત શરૂ કરી અને કહ્યું, "મારી વહુ ને મારો દીકરો જ્યાં સુધી મારી નોકરી હતી અને મારી પત્ની હતી, ત્યાં સુધી મારું ખૂબ સારું ધ્યાન રાખતા હતા. પણ મારી પત્નીના મરણ પછી તેમના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો, તો તે પણ તેમના મારા ખાવા પીવાનું ધ્યાન રાખતા હતા. કારણ કે જો હું ખાતો રહીશ તો કમાતો કેવી રીતે? પણ જ્યારથી મારી નોકરી છૂટી ગઈ, ત્યારથી તે લોકોએ મારું જીવન હરામ કરી દીધું, અને ધોકાબાજી મારી બધી જમીન જાયદાદ ઝડપી લીધી. હવે જો ઘરે જઈને 2 વખતનું ખાવાનું પણ માંગુ તો મારી વહુ મને લાત મારે છે. મારી જિંદગી કૂતરાઓથી પણ ખરાબ છે. ઘરમાં 2-2 કૂતરાઓ પાળેલા છે, જેમને ખાવાનું અલગથી આવે છે, પણ અમારા એક વૃદ્ધ માટે ખાવાની રોટલી નસીબમાં નથી થતી. જે ઘરમાં મારી સ્થિતિ તો કૂતરાઓથી પણ ખરાબ કરી રાખી છે. મારા દીકરા અને વહુ મારી સાથે જેવું વર્તન કરે છે, તો દીકરાએ કહ્યું તો તે ઉલટું પણ મને સંભળાવે છે. કેવા બાપ છો! તમારી વહુ દીકરા વચ્ચે આગ લગાડતા ફરો છો. રહેવું હોય તો રહો, નહીં તો નીકળી જાઓ આ ઘરમાંથી." અને ફરીથી મારી પત્ની વિશે ઉલટું સીધું બોલવાની કોશિશ કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને હવે હું પણ કોને કહું? શું કરું? આટલું સાંભળીને ડૉક્ટર નમન અને પ્રતીક્ષાને ખૂબ ગુસ્સો આવ્યો. હવે તેઓ વિચારવા લાગ્યા હતા કે આખરે આ વૃદ્ધ માણસને ન્યાય કેવી રીતે અપાવવો. ત્યારે તેમની પ્લાન બદલાવા, તેમના દીકરાને વહુએ કેવી રીતે સાચા રસ્તે લાવવા અને તેમની આકડ કેવી રીતે ઠેકાણે લાવવી, અને જે પણ વાત હતી તે વૃદ્ધે પોલીસને કહી દીધી અને પોતાના દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હવે પોલીસવાળા વૃદ્ધના ઘરે પહોંચ્યા અને જઈને જોયું તો દીકરાને વહુને પકડી લીધા. વૃદ્ધે પોતાના દીકરા અને વહુ ઉપર ધોકાબાજીનો આરોપ લગાવ્યો કે તેમણે ધોકાબાજીથી મારું ઘર હડપી લીધું અને મને મારા ઘરમાંથી બેઘર કરી દીધો. ન ખાવા દે, ન રહેવા દે, અને મને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી દીધો. પોલીસે પણ પોતાની કાર્યવાહી શરૂ કરી. દીકરા વહુ પર જેવો દંડો તૂટવા લાગ્યો, તેવું તેમના ઉપર બધો પ્લાન ખતમ થઈ ગયો, અને તેમની પોતાની બધી ભૂલો કબૂલ કરી દીધી. હવે તે વૃદ્ધ માણસ પોતાના ઘરમાં સુખ ચેનથી જિંદગી જીવી રહ્યો છે, અને તેના દીકરા વહુ પોતાના કરેલા ગુનાઓની સજા ભોગવી રહ્યા છે. અને તે ઉધર નમન અને પ્રતીક્ષા દર અઠવાડિયે તે વૃદ્ધ પાસે ફરવા આવે છે અને પોતાના દીકરાને લઈને તેમનું આખો દિવસ ધ્યાન રાખે છે. બધા ખૂબ મોજ મસ્તી કરે છે અને નયન દીકરાની જેમ વૃદ્ધનું ધ્યાન રાખે છે. જો તે કોઈ પ્રકારની જરૂરિયાત હોય તો નમન તેમની બધી જરૂરિયાતો પૂરી કરે છે, અને પ્રતીક્ષા પણ જો વૃદ્ધની તબિયત ક્યારે ખરાબ થાય તો ત્યાં જ રહીને તેમની તબિયતનું ધ્યાન રાખે છે, કે પછી તેમને પોતાના ઘરે જઈને તેમનું ધ્યાન રાખે છે. તેમણે કહ્યું હતું કે તમારી સાથે અમારા ઘરે રહો, પણ તે વૃદ્ધે રહેવાની ના પાડીને કહ્યું, "બેટા, હું ખૂબ ખુશ છું તમારા જેવા દીકરા અને વહુને મળીને, પણ જો હું આવીશ તો આ ઘરનું શું થશે?" અને વળી પ્યાર ત્યાં જ અટકી છે, ત્યાં સુધી દૂર હોય છે. હું નથી ઈચ્છતો કે કોઈ પણ પ્રકારનો મનમુલાવટ આપણી વચ્ચે આવે, અને આપણા બધા સારા દીકરા અને વહુ જેવા મળ્યા પછી તેમને ગુમાવવા નથી ઈચ્છતો. અને વળી મારી બધી જરૂરિયાતો તમે બંને પૂરી કરો છો, ત્યારે મળવા પણ આવતા રહો છો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આટલો સારો પૌત્ર છે જે હંમેશા દાદાનું ધ્યાન રાખે છે, મને બીજું શું જોઈએ? હવે તે વૃદ્ધ પોતાની જિંદગી સુખ ચેનથી જીવી રહ્યો છે, અને તેને મોઢે બોલાયેલો દીકરો, વહુ અને પૌત્ર મળી ગયા છે, અને તે લોકો ખુશી ખુશી પોતાનું જીવન જીવી રહ્યા છે. આ હતી સવારે સવારે નવીન નાસ્તો કરવા બેઠો હતો
ત્યારે અંદરથી આવતા અવાજો તેની હાથ અચાનક થંભી ગયા. બાજુમાં રૂમમાંથી તેમની મમ્મી પપ્પાનો અવાજ આવી રહ્યો હતો. શું આ દિવસ હતો તેણે ઉછરીને મોટો કર્યો હતો? એક દિવસ મને લોહીના આંસુ રવડાવશે. નવીનની મમ્મી મમતાજીને કહ્યું તો તે પિતા રમેશજીને પણ ગુસ્સામાં કહ્યું, મોટી થઈ ગયો છે ને એટલે પોતાના જીવનના નિર્ણયો જાતે લેવા લાગ્યો છે. તારા પિતાની હવે જરૂર શું છે? પિતાની વાત સાંભળીને નવીનને હાથમાં લીધેલી રોટલી પાછી પ્લેટમાં મૂકી દીધી અને પાણી પીને ઊભો થઈ ગયો. ત્યારે જ દરવાજા પર ઊભેલી નવીનની બહેન રચના, જે હમણાં જ્યારે સાસરેથી આવી હતી, અંદર આવતા બોલી, શું થયું નવીન? તે નાસ્તો કેમ છોડી દીધો? અને મમ્મી પપ્પા સવારે સવારે કેમ નારાજ થઈ રહ્યા છે? નવીને તેની વાતનો કોઈ જવાબ ના આપ્યો અને તે ચૂપચાપ પોતાની બેગ ઉપાડી અને ઓફિસે જતો રહ્યો. દરવાજા પર ઊભેલી રચના આશ્ચર્યથી તેને જોઈ રહી હતી. દીકરીનો અવાજ સાંભળીને મમતાજી અને રમેશજી પણ બહાર આવ્યા. અરે આવ બેટા, તું ક્યારે આવી? રમેશજીનો નિરાશા સાથે કહ્યું અને તેને છાતી સાથે ચાપી લીધી. રચનાએ પણ પોતાના પિતાના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ અનુભવી લીધી હતી. તેને પોતાની મમ્મીને કહ્યું, શું વાત છે મમ્મી? એક તરફ નવીન કાદા વગર ચાલ્યો ગયો અને અહીં તમને અને પપ્પાને ગુસ્સો આવી રહ્યો છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરજો અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આખરે વાત શું છે કોઈ મને કહેશે? તો મમતાજીને તેની પાસે બેસતા કહ્યું, શું કહું બેટા, આ છોકરો અમને ક્યાંય નથી રાખ્યા. તારા પપ્પાને તેના લગ્ન માટે એક જગ્યાએ વાત ચલાવી હતી. છોકરી અને તેનું કુટુંબ બંને સારા છે. કાલે મેં તેને છોકરીનો ફોટો બતાવવા લાગ્યો તો તે બોલ્યો કે મારા માટે છોકરી શોધી રાખી છે. તેણે છોકરીનો ફોટો જોવાનો પણ ઇનકાર કરી દીધો. હવે તું જ કહે બેટા, મને અને તારા પપ્પાને ગુસ્સો નહીં આવે? મમ્મીની વાત સાંભળીને રચના સહજતાથી હસી પડીને બોલી, આમાં ગુસ્સાની કઈ વાત છે મમ્મી? હવે જમાનો બદલાઈ ગયો છે. આજકાલ ઘણીવાર છોકરીઓ પોતાના જીવનસાથીને જાતે પસંદ કરે છે. તો નવીને પણ જો આવું કર્યું હોય તો શું મોટી વાત થઈ ગઈ? ત્યારે પિતાનો તીખો અવાજ આવ્યો, બેકારની વાતો ન કર રચના, અને સમજાવ તારા ભાઈને. તેનું લગ્ન ત્યાં જ થશે જ્યાં અમે ઈચ્છીએ છીએ. પિતાની વાત સાંભળીને રચનાએ એક ઊંડો શ્વાસ લીધો અને ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. સાંજે જ્યારે નવીન ઓફિસથી ઘરે આવ્યો તો રચના તેને આડી હાથે લઈ લીધો. શું કહું, હવે એટલી પરાઈ થઈ ગઈ છું કે હું મારી સાથે તારા મનની વાત પણ નહીં કરી શકતો. રચનાની વાત સાંભળીને નવીન હસતા હસતા બોલ્યો, સાચું કહું દીદી, હમણાં રસ્તામાં આવતો હતો તો 10 ત્યારે સચ બોલી દીધી. ત્યારે તારી સાથે વાત કરીશ ત્યારે બરાબર. હવે એ બતાવ, કોણ છે એ છોકરી જેને તું પસંદ કરે છે? રચના તેની પાસે બેસતા બોલી તો નવીને કહ્યું, દીદી, તેનું નામ રવીના છે. મારી સાથે બેંકમાં કામ કરે છે. બહુ સારી છોકરી છે, પણ મમ્મી પપ્પાએ તેને બિનજોયે જ નકારી દીધી. નવીન, મમ્મી પપ્પાની વાત ખરાબ ન માનીશ. તે બંને જૂના વિચારો છે ને. આપણે બંને મળીને તેને મનાવવાનો પ્રયત્ન કરીશું, બરાબર? પહેલા એ બતાવ, મને રવીના સાથે ક્યારે મળાવીશ? રચનાએ હસતા હસતા કહ્યું તો નવીન બોલ્યો, દીદી, કાલે રવિવાર છે. રવીનાને હું રેસ્ટોરન્ટમાં બોલાવી લઈશ, ત્યાં જ મળી લેજે. થોડી વાર બંને ભાઈ બહેન વાતો કરીને પોતપોતાના રૂમમાં જતા રહ્યા અને બીજે દિવસે સવારે રચના આવીને રવીનાને મળવા નીકળી ગઈ. રેસ્ટોરન્ટ પહોંચ્યો તો એક ગોરી ચટ્ટી સુંદર છોકરી પહેલેથી તેમની રાહ જોઈ રહી હતી. નવીને તેનો પરિચય કરાવતા કહ્યું, રવીના, આ મારી બહેન છે. તો રવીનાએ તરત જ નમીને રચનાના પગ છૂટા કરીને અંદર લઈ ગયા. કોફી પીતા પીતા રચના તેના પરિવાર વિશે હળવા ફૂલવા સવાલો પૂછવા લાગી, તેના જે સહજતાથી જવાબ આપી રહી હતી. થોડી અનૌપચારિક વાતો થયા ગયા પછી રચનાએ તેને પૂછ્યું, તું જાણે છે ને, મારા મમ્મી પપ્પા તારા અને નવીનના લગ્ન માટે રાજી નથી. એવામાં જો નવીન તને છોડીને તેમની પસંદગી છોકરી સાથે લગ્ન કરી લેશે તો તું શું કરીશ? દીદી, આ તું કેવા સવાલો પૂછે છે? નવીને પોતાની બહેન રચનાને વચ્ચે ટોકતા કહ્યું.
તો રચનાએ તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને ફરીથી પોતાની સવાલ દોહરાવ્યો. તો રવિનાએ ચહેરા ઉપર તેને પીડાનો ભાવ દેખાયા. તે ધીમા સ્વરે બોલી, હું ભલા શું કરી શકી દીદી? ત્યાં કોઈ મૂર્ખાણી ભર્યું પગલું નહીં ફરી લે ને? રચનાએ ફરીથી કહ્યું. તો રવિના સહજતાથી બોલી, ના દીદી, હું એટલી નબળી નથી કે જિંદગી સાથે સંઘર્ષ કરતા મને સારી રીતે આવડે છે. આ બધું તો ડરપોકનું કામ હોય છે. એવું કરીને હું મારા મમ્મી પપ્પા અને ભાઈને જીવતે નહીં મારી શકતી. રવિનાનો જવાબ સાંભળીને રચનાને બધું સારું લાગ્યું. તેણે પ્રેમથી તેના ગળામાં હાથ નાખતા કહ્યું, અને મારા ભાઈની પસંદ બહુ ગમી છે અને મને તમારી પસંદ ખૂબ ગર્વ છે. હું તમને બંનેને મળવાનો પૂરો પ્રયાસ કરીશ. તેની વાત સાંભળીને રવિનાના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં નવીને કહ્યું, દીદી, રવિના તમને કેવી લાગી? ખૂબ સુંદર, ખૂબ સમજદાર. ત્યારે તેમની સાથે જ લગ્ન કરવા જોઈએ. રચનાનો જવાબ સાંભળીને નવીનના મનમાં થોડી રાહત મળી અને થોડા દિવસો પછી રચના માર્કેટમાંથી ઘરે આવી તો રવિનાએ પણ પોતાની સાથે ઘરે લઈ આવી અને પોતાના મમ્મી પપ્પા માતાજીનો પરિચય કરાવતા બોલી, મમ્મી, આ રવિના છે, મારી બુઆ સાસરી દીકરી. ગયા મહિને તેને આપણા શહેરમાં નોકરી લાગી છે. બરાબર બેટા, આ તો બહુ સારી વાત છે. પણ શું અહીં એકલી રહે છે કે તારા માતા પિતા સાથે? મમતાજીએ તેના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું. તો રવિના બોલી, ના આંટીજી, મમ્મી પપ્પા તો ગામમાં રહે છે. હું અહીં હોસ્ટેલમાં રહું છું. રચનાએ શીખવેલા જવાબો રવિનાએ મમતાજીની સામે રજૂ કર્યા. ચા નાસ્તો કર્યા પછી રવિના જવા લાગી તો મમતાજીએ કહ્યું, બેટા, આને પોતાના ઘરે સમજતે. જ્યારે મન થાય ત્યારે આવી જજે. તો રવિનાએ પણ હાસીને હા શિરમાં હલાવ્યું અને ત્યાં ચાલી ગઈ. હવે તો રવિનાનું તેમના ઘરે આવવું જવું શરૂ થઈ ગયું હતું. મમતાજી સાથે તેની ખૂબ ચંબા લાગી હતી. 2 દિવસ પણ તે ન આવે તો મમતાજીને તેની વિશે પૂછીને રચનાને પરેશાન કરી દેતા. તેના દિવસ લંચ ટાઈમ રવિના ઘરે આવી પણ રચના તેને સમય ઘરે ન હતી. કેવી તે ગેટ ખોલીને અંદર ગઈ તો તેની સામે મમતાજી સીડીઓ પર ગીરેલી દેખાયા. આ જોઈને રવિના ઝડપથી દોડીને તેમની પાસે ગઈ. જોયું તો મમતાજી બેહોશ પડ્યા હતા. રવિનાએ ઝડપથી ટેક્સી બોલાવી અને તેમને ડોક્ટર પાસે લઈ ગઈ. એક્સરે કર્યા પછી ડોક્ટરે હાથ પર કાચ પ્લાસ્ટર ચડાવી દીધું અને તેમને ઘરે જવાની પરવાનગી આપી. ઈધર રવિનાએ નવીન અને રચનાને ફોન કરીને મમતાજીની હાલત વિશે જણાવી દીધું હતું. તો રચના પણ તરત માયકે નીકળી પડી. ઈધર રવિનાના માતાજીએ ઘરે છોડીને જવા લાગી તો મમતાજીએ કહ્યું, બેટા, આજે તો અમારી પાસે રહી જા. ના આંટીજી, ફરી ક્યારે આવી જઈશ. મેં રચનાને ફોન કરી દીધો છે, તે બસ આવતી હશે. એમ કહીને રવિના પોતાના ઘરે નીકળી ગઈ. સાંજે રચના અને નવીન જ્યારે ઘરે પહોંચ્યા તો મમ્મીની હાલત જોઈને હેરાન રહી ગયા. મમ્મી, તમને શું થયું છે? રવિનાએ કહ્યું તો તે સીડીઓ પરથી પડી ગયા હતા. રચનાએ અંદર આવતા કહ્યું તો મમ્મીજી બોલ્યા, હા બેટા, એ તો ચાચા સમયે રવિના આવી ગઈ, નહીં તો ખબર નહીં હું આજે ભગવાનની પ્યારી થઈ જાત. અરે ના મમ્મી, એવી વાતો કેમ કરો છો? એમ કહીને રચના મમ્મીના ગળે લાગી ગઈ. ત્યારે મમતાજીએ કહ્યું, બેટા, રવિના બહુ સારી છોકરી છે. તેણે જે જવાબદારી મારી સંભાળ લીધી છે તે ત્યારથી મને વિશ્વાસ થઈ ગયો છે કે હું ઘરની વહુ ભાગ્યશાળી થશે અને જ્યાં તે વહુને બનીને જશે. મમ્મીના મોઢેથી આ વાત સાંભળીને રચના હસતા હસતા નવીન તરફ જોવા લાગી. પછી પોતાની મમ્મીને બોલી, મમ્મી, શા માટે ન આપણા ઘરને ભાગ્યશાળી બનાવી દઈએ? અરે, મારા હાથમાં હોત તો ક્યારનું બનાવી દીધું હોત. પણ આને પણ તમારો અક્કલ આવવી જોઈએ ને. ખબર નહીં કેવી છોકરી પસંદ કરીને બેઠો છે. મમતાજીને નવીન તરફ ગુસ્સાથી જોઈને કહ્યું. તો રચના મમતાજીના ગળામાં બાહુ નાખીને બોલી, અરે મમ્મી, એટલી નિરાશ કેમ થાવ છો? તમારો છોકરો બહુ અક્કલમંદ છે. આપણે રવિનાને પસંદ કરી રાખી છે. શું મતલબ છે તારો? મમતાજીએ ચોંકીને કહ્યું. તો રચના બોલી, મતલબ એ છે કે મમ્મી, આ રવિના મારી બુઆ સાસની દીકરી નથી. આ તો એ છોકરી છે જેને નવી પસંદ કરી રાખી છે. રચનાએ મમતાજીને શરૂઆતથી લઈને અત્યાર સુધી બધી વાતો કહી દીધી અને બોલી, તમે અને પપ્પાઓએ તેને બિન જોયેલી છોકરીને નકારી દીધી હતી. હવે મારી પાસે
તેની પાસે તમારી સાથે મળવાનો બીજો કોઈ રસ્તો ન હતો. રચનાએ હજી પોતાની વાત પૂરી કરી ન હતી કે ત્યાં તેના પપ્પા રમેશજી રૂમમાં આવી ગયા. સાંભળ્યું, તમે રચનાને શું કહી રહી છે? મમતાજીએ કહ્યું. તો રમેશજી બોલ્યા, બધું સાંભળી દીધું છે મેં. આ વિશે હવે આપણે કાલે વાતો કરીશું. રમેશજીને કદાચ વિચારવા માટે સમય જોઈતો હતો. બીજે દિવસ સુધી રચના અને નવીન અસમજ થઈને સ્થિતિ જઈ રહ્યા હતા. પપ્પાના જવાબ ઉપર તેમની બધી આશાઓ ટકેલી હતી. રાત્રે ડાઇનિંગ ટેબલ ઉપર રમેશજીએ કહ્યું, નવીન, તમે રવિના પસંદ છે. અમને કોઈ વાંધો નથી. તેમને આપણા ઘરની વહુ બનાવીને અમને ખુશ થશો. પણ છોકરીવાળો સાથે વાત કરવી અમે ન જોઈએ. તેમણે આપણા ઘરે આવવું પડશે. આમ તો કોઈ વાત મોટી નથી પપ્પા. એ લોકો તમારી સાથે વાત કરવા આવી જશે. નવીને પિતાની વાતનો જવાબ આપતા કહ્યું અને બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા. રવિવારે સાંજે રવિના મમ્મી પપ્પાના ઘરે આવી તો ચા પીધા પછી રમેશજીએ કહ્યું, ભાઈ, અમને તમારી દીકરી બહુ પસંદ છે. અમે આ રિશ્તો માટે તૈયાર છીએ અને સગાઈની તારીખ કઢાવી લો. જુઓ ભાઈ ભાભી સાહેબ, ખુલ્લી વાત કરી હોય તો સારું. તમારી કોઈ ડિમાન્ડ તો નથી ને? રવિનાની મમ્મીએ પૂછ્યું તો રમેશજી બોલ્યા, ડિમાન્ડ તો કોઈ નથી. હા, લગ્ન સારા થવા જોઈએ. એ ઉપર તમારા લોકોના છોકરીના લગ્ન રોકડ રૂપિયા તો ચાલે છે. આ સાંભળીને રવિનાના પપ્પાના ચહેરા ઉપર મૂંઝવણના ભાવો આવી ગયા. હું તમારો મતલબ ન સમજ્યો. રવિનાના પિતા રામસિંહજીએ કહ્યું તો રમેશજી બોલ્યા, મતલબ કે હું સમજાવું છું. જો નવીન અને રવિના એકબીજા સાથે પ્રેમ ન કરતા હોય તો તમે લોકો રવિના માટે તમારી જ બિરદાની છોકરી શોધતા. ત્યારે તું તમારી સાથે લગ્ન રોકડ રૂપિયા ન લેવા પડતા. તો રૂપિયા તમે ત્યારે જ આપતા. એ જ રૂપિયા તમે હવે અમને આપી દો. પપ્પા, આ વખતે તમે શું કહી રહ્યા છો? નવીન હેરાન થઈ ગયો. તેને પોતાના પપ્પા સાથે આવી અપેક્ષા ન હતી. ત્યારે મમતાજીએ તેની તરફ આંખો તેરવી જોયું અને બોલ્યા, નવીન, મોટાઓની વચ્ચે તું ના બોલ. ભાઈ સાહેબ, અમે સ્પષ્ટ કહો છો કે સારું છે. કેટલા રોકડા રૂપિયા જોઈએ છે તમને? રવિનાના પિતા રામસિંહજીએ પૂછ્યું તો રમેશજીએ કહ્યું, વધારે નહીં, ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા તો તમારે આપવા જ પડશે. એમ કહીને રમેશજી અને મમતાજી એકબીજાની તરફ જોઈને હસવા લાગ્યા. આ જોઈને નવીનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે ઊભો થઈને અંદર ચાલ્યો ગયો. નવીનના જવા પછી રવિનાના મમ્મી પપ્પા ઊભા થઈ ગયા અને ભાઈ સાહેબ, ઘરની સલામત કરીને અમે તમને જલ્દી જણાવીશું. એમ કહીને હાથ જોડીને તેઓ ત્યાંથી ચાલી નીકળી ગયા હતા. તેમના જયા પછી નવીને બૂમો પાડતો બહાર આવ્યો અને પોતાના પિતાજીને વાત બોલ્યા, પપ્પા, મેં ક્યારેય સપના પણ નહોતું વિચાર્યું કે તમે લોકો આટલી નાની વાતો કરશો. જો બેટા, અમે તમારી વાત માની લીધી. તારી પસંદગી છોકરી સાથે લગ્ન કરાવી રહ્યા છીએ ને, તો હવે લગ્નમાં શું થશે અને શું નહીં એ જોવાનું અમારું કામ છે, તારું નહીં. રમેશજીએ કહ્યું તો નવીન બોલ્યો, ના પપ્પા, આ ઠીક નથી. હું મારા લગ્ન દહેજ નહીં લઉં. ગમે તે થાય તો ઠીક છે બેટા, તું પણ કામ ખોલીને સાંભળી લે. તારા રવિના સાથે લગ્ન નહીં થઈ થાય અને આ રિશ્તાની ઇનકાર કરી દઈશું. રમેશજી અને માતાજી બંને એક સાથે ઝંઝોળીને બોલ્યા તો નવીને કહ્યું, લગ્ન પણ થશે ને દહેજ પણ નહીં લેવાય. આ નક્કી છે. અને પછી ભલે મારે માટે આ કંઈ પણ કેમ કરવું ન પડે. જો નવીન, કાન ખોલીને સાંભળ. આ મારું ઘર છે. જો અહીં રહેવું હોય તો મારી વાતને માનવી પડશે. રમેશજીને ગુસ્સાથી કહ્યું તો નવીન બોલ્યો, જો એવી વાત છે પપ્પા, તો હું આ ઘર છોડીને જઈ દઈશ. એમ કહીને નવીન પગ પછાડતો પોતાની રૂમમાં ચાલ્યો ગયો. ઇધર રચના હકીબકી થઈને ઊભી રહી આ વાતનો તમાશો જોઈ રહી હતી. ક્યાંક તેણે સમજતી હતી કે નવીનના લગ્ન સમસ્યા સૂઝતી ગઈ અને ક્યાંક ગૂંચવણ વધુ ઉલટતી ગઈ. ખેર, હમણાં તેને કંઈ પણ કહેવું યોગ્ય ન સમજ્યું. તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. બીજા દિવસે બપોરે તેમણે મમતાજી સાથે વાત કરી તો તેઓ નારાજગી વ્યક્ત કરતા બોલી, જો રત્ના, તું નવીનની તફાદારી ન કર. તારા પપ્પા લગ્ન માટે રાજી થઈ ગયા છે ને, પછી આ કોઈ ખોટી વાત છે? લગ્નમાં અમે મોડું ઘણું દહેજ લઈશું તો કર્યું આકાશ તૂટી પડશે. અમે કોઈ દુનિયાના પહેલા માતા પિતા નથી કે જે દહેજની માંગણી કરી રહ્યા છે. મમ્મી, નવીન પણ કોઈ પહેલો છોકરો નથી જે આ પ્રથાનો વિરોધ કરી રહ્યો છે.
ઘણા ભણેલા સારા ગણેલા સમજદાર છોકરાઓ હવે દહેજના વિરુદ્ધમાં અવાજ ઉઠાવે છે. રચનાએ કહ્યું તો મમતાજી ભડકી ઉઠ્યા. આહા, સમાજને બદલે ઠેકો છે, તમે લોકોએ રહી રાખ્યો છે. બરબડતા તેઓ રસોડામાં ચાલ્યા ગયા. દિવસે ને દિવસે તે બધાની વચ્ચે તણાવ વધતો ગયો. જ્યારે નવીન દરેક રીતે પોતાના માતા પિતાને દરેક સમજાવીને થાકી ગયો. તેમણે તો ન માન્યા તો તે પોતાના માટે ભાડે એક ફ્લેટ જોઈ લીધો અને ઘરેથી જવા નીકળ્યો. તેની આંખો ભરાઈ આવી અને પછી મમતાજી આંસુ લેતા બોલ્યા, ત્યારે સપના પણ નહોતું વિચાર્યું કે તમે લોકોથી આ કઈ રીતે અલગ થવું પડશે. આપણા સિદ્ધાંતો ભલે અલગ હોય, પણ તે આગળ જઈને કંઈ બોલે તે પહેલા રમેશજી તેની વાતને વચ્ચે કાપતા ગુસ્સાથી બોલ્યા, બસ બસ, રહેવા દે આ જ્ઞાનની વાતો, તારી પાસે રાખ. અને હા, યાદ રાખજે, મારી જાયદાદમાંથી તને એક કૂટેલી ફોડી પણ નહીં મળે. આ મકાન પણ હું રચનાને નામે કરી દઈશ. પિતાની વાત સાંભળીને નવીને કહ્યું, હા બિલકુલ પપ્પા, મને તમારી જાયદાદની કોઈ લાલચ નથી. તમે ખુશીથી બધું દીદીના નામે કરી દો. એમ કહીને નવીને ભારે પગલાંની સાથે ત્યાંથી ચાલી પડ્યો. અને હવે તેને જોઈને મમતાજીની આંખો ભરાઈ આવી. તેને પણ તેની કંઈ બોલી ન શક્યા. 10-15 દિવસો પછી રવીનાના ઘરે મંદિરે લગ્ન કરી લીધા. લગ્નના પહેલા દિવસે જ રવીનાના મમ્મી પપ્પાએ નવીનને ઘણું સમજાવ્યું કે તેમને દહેજ આપવામાં કોઈ વાંધો નથી. તો કોઈ બીજા ઘરમાં લગ્ન કર્યા હોત તો આપવું જ પડત ને. પણ નવીન ટસથી મસ ન થયો. તેણે કહ્યું, દરેક માતા પિતા પોતાની દીકરીને પોતાની હેસિયતથી વધુ આપે છે, પણ માંગીને દહેજ લેવું એ ખોટું છે. તો રવીનાના પિતાજીએ બધું બોલવું ચિંતિત ન સમજ્યું. લગ્નના એક દિવસ પહેલા નવીન પોતાની મમ્મી પપ્પાને બોલવા ઘરે લાવ્યો હતો, પણ તેને જવાનો ઇનકાર કરી દીધો. હા, રચના તેને પતિના સુમિતને સામેલ થવા તેને કોઈ વાંધો ન ઉઠાવ્યો. એટલે રચના પોતાના પતિને લઈને ભાઈના લગ્નમાં સામેલ થઈ ગઈ. ધીમે ધીમે સમય આમ જ પસાર થતો ગયો. નવીનના લગ્નને 6 મહિના થવા આવ્યા હતા, પણ આ દરમિયાન ન તો નવીનના ઘરે આવ્યો કે ન તેના મમ્મી પપ્પા પોતાના દીકરાને અને વહુને મળવા ગયા. પણ થોડા દિવસે રચના એક વાત અનુભવી રહી હતી કે તેના માતા પિતા બંને ખૂબ શાંત અને ઉદાસ હતા અને રહેવા લાગ્યા હતા. ન તો તેમને દહેજ મળ્યું હતું કે ન તેને દીકરા વહુનો સાથ. આ ઉંમરે એકલા રહી જવું તે પોતાની એક ખોટી ચેલેન્જ હતી. એક સાંજે રમેશજીના મિત્ર મહેશજી ઘરે આવ્યા તો વાતોમાં તેમણે રમેશજીને બોલ્યા, ભાઈ સાહેબ, એક વાત મને સમજાતી નથી. તમે જ્યારે નવીન અને રવીનાના લગ્ન પરવાનગી આપી દીધી હતી, તો પછી નવીન ઘરથી અલગ કેમ થાવ છો? તે પોતાને મંદિરે લગ્ન કેમ કરી લીધા? હવે તમે શું કહો મહેશ? નાની નાની વાતોમાં અમારા વિચારો મળતા ન હતા. રમેશજીને પોતાની વાત રજૂ કરતા કહ્યું તો મહેશજી બોલ્યા, પણ એનો મતલબ એવો નથી કે ઘરની અલગ થઈ જાઓ અને પોતે જ લગ્ન રચી લે. ઉછેરી શું આજના દિવસ માટે મોટો કર્યો હતો? મિત્રની વાત સાંભળીને રમેશજીનો દબાયેલો અવાજે કહ્યું, યાર, હવે જમાનો બહુ બદલાઈ ગયો છે ને. આજની યુવા પેઢી આ બધી વાતો ક્યાં વિચારે છે કે માતા પિતા પરતે પણ તેમની કોઈ ફરજ છે? મારા કયા ભાઈ, આજકાલના બાળકો આવી લાગણીઓથી કોસો દૂર જઈને પોતાના સ્વાર્થ અને મર્યાદા થઈ જાય છે. મહેશજીએ કહી દીધું તો રમેશજીએ પણ માથું હલાવી દીધું. થોડી વાર પછી મહેશજી જતા અને મમતાજી ભડકી ઉઠ્યા. મિત્રની સામે દીકરાની કેમ ઠપકો આપી રહ્યા હતા? આટલી વાત ઉપર તેમને દહેજ માંગી રહ્યા હતો. તમારા લાલચને કારણે તમારા જુવાન દીકરાઓને ઘર છોડવા માટે મજબૂર થવું પડ્યું. શું મારી ઈચ્છા ન હતી કે દીકરાના લગ્ન લઈને? પણ બધું તમારા લાલચ આગળ ભસ્મ થઈ ગયું. એમ કહેતા મમતાજીની આંખો ભરાઈ આવી. તો રમેશજીએ તેના આંસુ લૂછવા અને પરવા ન કરતા બૂમ પાડીને કહ્યું, તું જો એમ કહે છે કે હું જાતે એકલો અને પૈસાની ઈચ્છા કરતો હતો, તો શું આ લાલચમાં મારી સાથે ન હતી? આજે મોટી દૂધની ધોયેલી બની રહી છે. આટલી સાફ દિલની હતી તો તમને મને કહેવું ન હતું કે દહેજ ન માંગ? રચના, તું જ કહે બેટા, શું તારી મમ્મી દહેજ લેવા નથી ઈચ્છતી? હંમેશાજીને રચના પોતાની બાજુ કરવા માંગી, પણ મમતાજી પણ પાછળ રહેવામાં નહોતા. તેઓ પણ એક પળ ગુમાવ્યા વિના બોલ્યા,
રચના, તું સાચું કહે છે. બહુ ઈચ્છા કોની હતી, તારા પપ્પાની કે મારી? બસ કરો મમ્મી પપ્પા, તમે બંને ચૂપ રહો. રચના ખેંચીને બોલી, જે થઈ ગયું તેની દિલગીર પીટકવાની શું ફાયદો? ગયેલો સમય તો હાથમાં નથી આવતો ને. હા, આવનારો સમય પણ આપણા હાથમાં છે, તેને ચોક્કસ સાંભળી શકીએ છીએ. બગડેલી વાતો મનાવવાનું એક સૂત્ર હોય છે, જે પોતાના હાથમાં આપીને રચનાની બહાર આવી ગઈ. તે 2 દિવસ પછી બધા લોકો મમતાજીની બહેન અને દીકરીના ઘરે લગ્નમાં જવા નીકળ્યા. ત્યાં જઈને જોયું તો મમતાજીની બહેન વ્યસ્ત હોવાની સાથે તણાવગ્રસ્ત પણ હતી. સાંજે મમતાજીની પોતાના મોટા ભાઈ ભાભીને પાસે બહેનની પરેશાનીનું કારણ પૂછ્યું તો તે બોલ્યા, અરે તમને નથી ખબર શું, છોકરીવાળાઓએ દહેજમાં કાર માંગી છે. અને તમે લોકો જાણો છો ને, જીજાજી રિટાયરમેન્ટ થઈ ગયા છે. કાર માટે રૂપિયાની વ્યવસ્થા કરવી કેટલી મુશ્કેલ થઈ ગયું. છોકરીના લગ્ન શું કર્યા, જીજાજી તો ફરજની નીચે દબાઈ ગયા. ત્યારે મમતાજીની ભાભી બોલી, તો મેં તો દીદીને કહ્યું હતું કે આવા લાલચની લોકો સાથે રિશ્તા ન છોડો. અરે તેને જે પોતાની છોકરી સાથ આપી દીધી, તેણે બધું આપી દીધું, પણ મારી દીદી ન માન્યા. તેમને ડર હતો કે ક્યાંક સાચો રિશ્તો જલ્દી ન મળે. ખરેખર છોકરાવાળાની નબળાઈને કારણે આ બધું છોકરાવાળા વધુ શિર ચડી નાખે છે. ભાઈ ભાભીની વાતો સાંભળીને મમતાજી અને રમેશજીના ચહેરાનો રંગ ઉડી ગયો. મમતાજી ધીમેથી કહ્યું અને કહીને ગયા. પાસે બેઠેલી રચના પોતાના માતા પિતાની મનની સ્થિતિને અંદાજો લગાવી ચૂકી હતી કે તેમના મનમાં શું બીતી રહ્યું હશે. થોડી વાર પહેલા સુધી બંને માસીને લઈને કેટલાક ચિંતિત હતા, પણ હવે તેમની પરેશાનીનું કારણ જાણીને બંને મોઢા પર તાળું લાગી ગયું હતું. બનારસથી પાછા ફર્યા પછી રમેશજી ને મમતાજી વધુ ચિંતાગ્રસ્ત રહેવા લાગ્યા હતા. મનમાં બંને પાછી અગ્નિમાં બળતા હતા. હવે દર બીજે દિવસે મમતાજી રચનાને પૂછી બેસતા, રચના, તું નવીનના ઘરે ગઈ હતી? તેના હા કહેવા ઉપર ઉત્સુકતાથી દીકરા વહુ વિશે પૂછવા લાગતી. રચના જાણતી હતી કે આ દિવસો મમ્મી પપ્પાને મનમાં શું ચાલી રહ્યું છે. બંને એક અજીબ કસમગાસ ફસાયેલા હતા. એક તરફ દીકરાને વહુની મમતા, તો બીજી તરફ તેનું અહંકાર. એક દિવસ રચના સાસરેથી પાછી આવીને જોયું તો તેના મમ્મી પપ્પાની ચા પી રહ્યા હતા. રચનાએ તેમને કહ્યું, આજે નવીનના ઘરે ગઈ હતી. રચનાએ 2 દિવસથી તાવ છે. અરે તો તેની સંભાળ કોણ રાખશે? તો તે પહેલેથી જ કમજોર છે, તું ત્યાં રોકાઈ જાત ને. મમતાજીએ ચિંતિત થઈને કહ્યું તો રમેશજી બોલ્યા, એવું કરો, નવીનની મમ્મીને ખાવાનું બનાવી લો, રચના ત્યાં જ આપી આવશે. રચના થોડી પળ સુધી વિચારતી રહીને પછી બોલી, મમ્મી સાચું કહું છું, તમને બંને પોતાના દીકરા વહુને જોવાનું મન નથી થતું. મને તો બહુ થાય છે રચના, ઘણીવાર રાતે ઊંઘ પણ ઉડી જાય છે. તે સમયે કેટલી ચૂપચાપ થાય છે. શું કહું, તારા પપ્પાને કંઈ કહેવું હોય તો તેમની આંખો પહેલાથી જ ભરાઈ આવે છે. કહે છે કે માતા પિતા પોતાનું ઘર વસાવે છે અને અમે વસાયેલું ઘર ટુકડા ટુકડા કરી દીધા. એમ કહેતા મમતાજીનું ગળું ભરાઈ આવ્યું. તો રચના તેની પાસે બેસતા બોલી, મમ્મી તમે ઈચ્છો છો કે આ ટુકડાઓને ફરી જોડી શકે છે, આ ઘરની બધી ફસાવટ કરી શકો છો. નવીન ક્યાંક મને યાદ કરે છે શું બેટા? રમેશજીને ભાવુક થઈને પૂછ્યું, તમને તમારી મમતા પર ભરોસો નથી શું? પપ્પા, જ્યારે તમે નથી ભૂલ્યા તો તે તમને કેવી રીતે ભૂલી શકશે? તમે બંને મારું કહેવું માનો. પોતાના દીકરા વહુ પાસે જવાનો સૌથી સારો અવસર છે. આ સમયે તમારું મોટપ પણ જળવાઈ રહેશે અને તમારી ઈચ્છા પણ પૂરી થઈ જશે. રચનાએ પોતાના માતા પિતાની સમજાવતા કહ્યું તો રમેશજી બોલ્યા, ઠીક છે નવીનની મમ્મી, આપણે હમણાં જઈને છીએ ને પોતાના દીકરા વહુ પાસે. આ સાંભળીને રચનાનો ચહેરો ખુશીથી ઝૂમી ઉઠ્યો અને ત્રણે નવીનના ઘરે જવા નીકળી ગયા. ત્યાં જ પહોંચતા તેમણે અચાનક આવેલા જોઈને નવીન અને રવિના હકે બકે રહી ગયા. બંને ઊભા થઈને મમ્મી પપ્પાના પગે લાગ્યા તો મમતાજી ને રમેશજીએ તેમણે છાતી સાથે ચાંપી લીધા ને બોલ્યા, અમને માફ કરી દો બાળકો, અમે અમારી ભૂલ ઉપર બહુ શર્મિંદા છીએ. એવું ન કહો મમ્મી પપ્પા, માફી માંગવાનો અધિકાર તો ફક્ત બાળકોનો જ હોય છે,
નવીનનો ચહેરો તેમની સામે જોઈને ખુશીથી ચમકી ઉઠ્યો હતો. થોડી વાર પછી રવિના બધા માટે ચા નાસ્તો લઈને આવી અને ચા પીતા પીતા રમેશજીએ કહ્યું, બાળકો, ગમે તેટલી વાતો ભૂલીને શું તમે બંને હવે પોતાના ઘરે ચાલવા તૈયાર છો? નવીને કહ્યું, પપ્પા, પરિસ્થિતિ વહીશ હું તમારાથી અલગ ભલે રહેવા લાગ્યો, પણ દૂર ક્યારે નથી થતો. તમે જ્યારે કહેશો અમે આવી જઈશું. મમ્મી પપ્પાના પછીતા વિશે રચનાએ નવીન અને રવિનાને થોડા કહી દીધું હતું, એટલે તેને બંને માનસિક રીતે બધાની માટે તૈયાર થઈ ચૂક્યા હતા. તો વાર કઈ વાત નહીં, આજે તમે બંને અમારી સાથે ચાલો. સામાન પછીથી વાતો સાથે રહેજો. મમતાજીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું તો બધા એક સાથે હસી પડ્યા અને થોડી જ વારમાં પોતાના દીકરા વહુની સાથે લઈને મમતાજી અને રમેશજી પોતાના ઘર તરફ નીકળી પડ્યા. આજે બધાના ચહેરા ઉપર ખુશી ઝળકી રહી હતી. રચના મનમાં વિચારી રહી હતી કે સુખ અને દુઃખ ધૂપ છાવણી જેવી હોય છે, આવતા જતા રહે છે, પણ જ્યાં દિલમાં પ્રેમ હોય છે ત્યાં રિશ્તાની ડોર આટલી સહેલાથી નથી તૂટતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જોડાયેલા રહેજો, સ્વસ્થ રહેજો અને મસ્ત રહેજો. વિડીયોના અંત સુધી જોડાવા બદલ આપનો હૃદયથી આભાર માનું છું. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.